મહાકુંભ સમાન મહાશિવરાત્રિના મેળામાં રાજસ્થાનથી સખી સહેલીઓનું ગ્રુપ પહોંચ્યું હતું. તેમણે મહાશિવરાત્રિના મેળામાં સહભાગી થવાને પોતાનું સદભાગ્ય ગણાવી વહીવટી તંત્રની વ્યવસ્થાઓની ખુલ્લા મને પ્રશંસા કરી હતી. રાજસ્થાનથી પોતાના સખી સહેલીઓ સાથે આવેલા પૂર્ણિમાજીએ જણાવ્યું હતું કે ગિરનારની પવિત્ર ભૂમિ પર અમે પહેલીવાર આવ્યા છીએ. તેમાં પણ અમારું સદભાગ્ય છે કે મિનિકુંભ સમાન મહાશિવરાત્રિના મેળામાં સહભાગી થવાનો પણ અવસર અમને પ્રાપ્ત થયો છે. તેમણે દેશવાસીઓને પણ આ ભૂમિ ઉપર અચૂક આવવા માટે અનુરોધ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે પીવાના પાણી, સુરક્ષા, આરોગ્ય સેવા માટે એમ્બ્યુલન્સ સહિતની ખૂબ સુંદર વ્યવસ્થાઓ સ્થાનિક પ્રશાસન દ્વારા કરવામાં આવી છે. તેમના અન્ય એક સાથી મીના રાઠી કહે છે કે 40 વર્ષ અમેરિકામાં રહ્યા બાદ ફરી ભારતમાં સ્થાયી થયા છીએ. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ફરી આપણો ભારત દેશ નવી ઊંચાઈ હાંસલ કરી રહ્યો છે. તેમણે પોતાને ભાગ્યશાળી ગણાવતા કહ્યું કે મહાશિવરાત્રિનું પર્વ ચાલી રહ્યું છે, ત્યારે આ મહાશિવરાત્રિના મેળામાં સહભાગી થવાનું ભાગ્ય પ્રાપ્ત થયું છે. તેમણે મહાકુંભ જેવું જ આયોજન ગણાવ્યું હતું. સાથે જ પ્રશાસનિક વ્યવસ્થાઓની પણ ખુલ્લા મને પ્રશંસા કરી હતી. આ સાથે ભારતની પવિત્ર ભૂમિનો મહિમા કરતા તેમણે ભારતીય હોવાનો ગર્વ વ્યક્ત કર્યો હતો.